नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखधाम जेणे आप्यो भानने तेने सदा प्रणाम। શ્રી રાજચંદ્ર વચનામૃત પત્રાંક 21 ઘણા બધા મુદ્દા છે, એમાં 32મો મુદ્દો આપણે વિચારવાનો ઉદ્યમ કરીએ. નિર્મળ અંતઃકરણથી આત્માનો વિચાર કરવો યોગ્ય છે. રિપીટ કરીએ. નિર્મળ ફરીથી નિર્મળ અંતઃકરણથી આત્માનો વિચાર કરવો યોગ્ય છે. ત્યાં નીચે ફૂટનોટમાં આત્માનો એનો અર્થ આપ્યું છે ગુપ્ત ચમત્કારનો. એ ઉપરનું અનુસંધાન છે, 30નું અનુસંધાન છે. મુદ્દા 30નું અનુસંધાન છે. નિર્મળ અંતઃકરણથી આત્માનો વિચાર અને કરવો યોગ્ય, એમ 3 ભાગમાં આપણે સમજીએ એ વાક્યને. નિર્મળ અંતઃકરણથી. નિર્મળનો અર્થ ત્યાં સાપેક્ષ લેવો, જનરલ. નિર્મળનો અર્થ પવિત્ર. નિર્મળનો અર્થ આમ તો શુદ્ધ, પણ શુદ્ધ સર્વથા શુદ્ધ પાછો એ રીતે નહીં. શુદ્ધ એટલે એના માટે ઘણીવાર આચાર્ય શબ્દ વાપરે છે વિશુદ્ધ. મલિનતા જેમાં ઓછી છે તે, ડાઘા કાળા જેના પર પડ્યા નથી તે. અંતઃકરણ. અંતઃકરણ એટલે ભાવ કર્મ. અંતઃકરણ એટલે ભાવ કર્મ. અંતર જે કરે તે. અહીંયા અંતરનો અર્થ આત્મા. અંતરનો અર્થ આત્મા અને કરણ એટલે આત્માએ શું કર્યું કે ભાવ કર્યો. આત્માએ શું કર્યું? ભાવ કર્યો. બુદ્ધિપૂર્વક કર્યો, અબુદ્ધિપૂર્વક કર્યો, કમ્પલસરીલી કર્યો, પરાધીનતાથી કર્યો, એ પછી ગમે તે કે કર્યો. અહીંયા પછી એમાં આવ્યું થયો એમ પણ કહેવાય, પણ થયો કરતા કર્યો એમ કહેવું વધારે યોગ્ય છે મોક્ષ માર્ગની સિદ્ધિની અપેક્ષાએ. કારણ કે મોક્ષ થવાનો નથી, પણ મોક્ષ કરવાનો છે. મોક્ષ થવાનો છે એ વાત પણ સાચી છે, પણ આપણા માટે શું? મોક્ષ કરવાનો છે. પણ એ પાછું ગુરુગમથી જાણવું. એ પાછું ગુરુગમથી જાણવું, કારણ કે કરવામાં કર્તૃત્વ આવે તો કાર્યની સિદ્ધિ થતી નથી. ટ્રીકી છે. ઘણું જ
ગહન, સૂક્ષ્મ, રહસ્યમય, અલખ, અગોચર છે. કારણ કે જીવ અનાદિકાળથી એવી રીતે વિચાર કરવા અને વર્તવા ટેવાયેલો છે. માટે જે સાંભળે એને પોતાની બુદ્ધિથી ગ્રહણ કરે છે. એટલે એ સત્યનો સાક્ષાત્કાર કરી શકતો નથી. પણ જે ચાર કારણોમાંથી સુયુક્તિનું કારણ કહ્યું ભગવાને, એને હરિભદ્રસુરી મહારાજે પણ એવું કહ્યું છે કે મતાર્થી ને આત્માર્થીમાં ફેર શું? કે ફેર તો બધા શાસ્ત્રથી બધા જાણે છે. પણ મતાર્થી ગાડી આમ ચાલે છે આ બાજુ, તો અહીંયા આગળ પોતાની બુદ્ધિને રાખે, અહીંયા આગમને રાખે. મતાર્થી બુદ્ધિને આગળ રાખે છે અને આગમ ગુરુની વાણી, ભગવાનની વાણી એને પાછળ રાખે. એટલે પોતાની બુદ્ધિ પ્રમાણે આગમને વાળે એ મતાર્થી, એનો મોક્ષ થતો. એટલે સ્વચ્છંદ મત અને આગ્રહમાં એ અટકેલો છે. અને જે આત્માર્થી છે તે શું કરે છે? આગમને આગળ રાખે છે. એટલે કે ગુરુની આજ્ઞાને મુખ્ય કરે છે, આગળ રાખે, અને પોતાની બુદ્ધિને, પોતાના ભાવને એની પાછળ પાછળ અનુસરવાનું કહે છે. હે જીવ, હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે, અનુસરવા યોગ્ય છે. પોતાનું હે જીવ, કોણ? આત્માર્થી જ્ઞાની ધર્માત્મા કહે છે. હે જીવ પોતાને કહે છે, હવે તારે, હવે એટલે અત્યાર સુધી નહોતું કર્યું એવું પહેલા, હે જીવ હવે તારે નિશ્ચયથી, એટલે જેવી રીતે જ્ઞાની કહે છે તેવી રીતે સમજીને બરાબર, હે જીવ હવે તારે નિશ્ચયથી જ્ઞાની ની આજ્ઞા ઉપાસવા યોગ્ય છે. ઉપાસવું હોય તો અનુસરવું પડે. ઉપ આસન છે એ અનુસર્યા વિના ઉપાસન ન થાય. આ ફેર છે. માટે નિર્મળ અંતઃકરણથી, એટલે સારા રૂડા ભાવોથી, વિશુદ્ધ ભાવોથી, એટલે પ્રેક્ટિકલ શું? જેમાં પાપની માત્રા એકદમ ઓછી છે અને પુણ્યની માત્રા વધારે છે. એવો ભાવ, એવું અંતઃકરણ, એવી જાગૃતિ, એવી આત્માનું કાર્ય કરવાની તૈયારી. અંતઃકરણ, કરણ કેવી વિભક્તિ છે? કરણ ત્રીજી વિભક્તિ. જે વડે કાર્ય કરીએ તેનું નામ અંતઃકરણ. અને અંતઃ આત્મા છે. આત્માને જે કાર્ય કરવું છે, કયું કાર્ય કરવું છે? અહીંયા આગળ આત્માનો વિચાર. અહીંયા કયું કાર્ય એને કરવાનું છે? અહીંયા આત્માનો વિચાર. આત્માનો એટલે કોનો? આમ તો પોતાના જ સ્વરૂપ, પોતાના જ સ્વરૂપનો. તો વિચાર દ્વારા વિચારકે વિચારકનો વિચાર કરવો. એટલે આપણે રૂડા ભાવ થકી વિચાર જે છે, ત્યાં વિચારનો ત્યાં શું છે? સુવિચાર.
આત્માનો વિચાર કરવો હોય તો કુવિચારથી આત્માનો વિચાર ન થાય. એટલે હું કુવિચાર કરું તો કે એ તો સંભવ એ નહીં બને. કુવિચારથી આત્માનો વિચાર થઈ શકે નહીં. તાત્વિક કરે તો તેનું ફળ ચતુર્ગતિ સંસાર, મોટા ભાગે તો અધોગતિરૂપ પાપમય બંધ. નિર્મળ અંતઃકરણથી આત્માનો વિચાર કરવા યોગ્ય છે. અહીંયા આત્માનો એમાં નીચે મૂક્યો છે ગુપ્ત ચમત્કાર. ગુપ્ત ચમત્કાર જે છે એમાં મુખ્યપણે કહેવા માંગે છે શુદ્ધ આત્મદ્રવ્ય. દુનિયાના લોકોને શું ખ્યાલમાં નથી આવતો? દુનિયાના લોકોને એટલે એમાં બધા મોટા મોટા પંડિતો પણ આવી ગયા અને જે આત્માથી અનભિજ્ઞ તેવા બીજા બધા આવી ગયા. શું નથી આવતું ખ્યાલમાં? એ માટે અવળવાણીમાં સંતોએ સાદી ભાષામાં એ બધું સમજાવ્યું છે. અખાની અવળવાણી ઘણી બધી લાંબી લાંબી મોટી છે. કીડીબાઈના પગે હાથી એવો બાંધ્યો છે કે ગમે તેટલા ધમ પછાડા કરે પણ ટસના મત થઈ શકતા. હાથી બહુ બહુ જોર કરે છે પણ કીડીબાઈના પગે એમને બાંધી દીધા છે એટલે એટલા બધા સ્ટ્રોંગલી બાંધી દીધા. સાહેબ તમે ચકન છો, તમારું મગજ ખસી ગયું છે. મગજ ખસી જાય તો જ ભગવાન મળે. મગજ ખસી જાય તો જ આત્મદર્શન મળે. લોક સંજ્ઞાએ લોકાગ્રે જવાતું નથી. લોક મૂકે પોક. એનો અર્થ એવો ન સમજવો કે એન્ટી સોશિયલ એક્ટિવિટી કરવી, એમ એનો અર્થ નથી. લોકોપયોગી તારું જીવન હોય પણ લોક આધીન ન હોય. અનેકાંત છે દરેક જગ્યાએ. લોકોપયોગી હોય એ સ્વાભાવિક છે, ચારેનો સ્વભાવ છે. તરુવર સરોવર સંતજન चौथा वर्षे में परमारथ के कारण चारो धरिया दे. વૈષ્ણવજંતુનું પહેલું લક્ષણ પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન. ગુરુનું સ્વરૂપ છે નિજ પર કે હિત સાધન में जो નિષદિન તત્પર. એવી મોક્ષ માર્ગની વ્યવસ્થા છે કે છઠ્ઠા ગુણ સ્થાને ઉપકાર હોય છે, સાતમા ગુણ પરોપકાર હોય છે, સાતમા ગુણ સ્થાને પરોપકાર હોતો નથી. આત્માનો વિચાર. મેં કીધું કે ભાઈ આ કીડીને પગે હાથી બાંધે કેવી રીતે? બંધાય જ નહીં. એવી રીતે આચાર્ય કહે છે અહો અહો આ મોહને આધીન જગતના સર્વ મનુષ્યો પોતે જ નથી એમ કહે છે. સાહેબ આ દીકરા, બંગલા, મોટર, સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી, ઓહો આ બધું જુઓ મારું, હું કેવો છું, જો મારી મૂછો, મારી તબિયત ઘોડા જેવી. ભાઈ એ વત્સ આમાંથી તારું કઈ નથી, આમાં ક્યાંય તું છે નહીં. એમાં જે મમતા તારી છે એ તારો વિકાર છે. કોઈ પણ પદાર્થ જે આ બધા તે ગણાવ્યા એમાંનો એક પણ પદાર્થ તારો નથી, કારણ કે એમાંનો એક પણ પદાર્થ તારી સાથે આવશે આની પણ રક્ષા કરી નાખશે. તો સાહેબ છે શું? કે તારું અજ્ઞાન અને અહમ મમત્વ. તારું અજ્ઞાન અને તારું અહમ મમત્વ.
આ દુનિયાના પદાર્થો નહીં, એ પ્રમાણે શુભ પદાર્થો પણ જાણી લે. આ મારું મંદિર છે, આ મારી સંસ્થા છે, આ મારા શિષ્યો છે. એ પણ જો એવું માનતા હોય, બોલે તો નહીં. એમ તો સીતા માતાને કોઈ પૂછ્યું, આ દીકરા તમારા છે? મહાજ્ઞાની છે, 2 દાડા પછી છોડી દેવાના છે. તો મને કે she doesn't mean it. It is just લોક વ્યવહાર. લોકો દીકરા છે, અન્ન મારા શું માનતા? અગોચર છે. સમ્યક દ્રષ્ટિને જાણે, ઓળખે તો એ સમ્યક દ્રષ્ટિ થઈ જાય. સીતા માતા, રામ ભગવાન, તીર્થંકર ભગવાન, કોઈ પણ એવા સત્પુરુષને આપણે ઓળખીએ, એકદમ ઓળખાણ ન થાય. જેમ 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 ઓળખીએ તેમ તેમ આપણે પણ એમના જેવા થતા જઈએ, ને એમના અંશો આપણામાં પ્રગટે તો જ આપણે એમને ઓળખી શકીએ. એટલા માટે વિનય લાવવો, એટલા માટે ક્ષમા લાવવી, એટલા માટે વિશાળ દ્રષ્ટિ લાવવી. જેવા જેવા ગુણો, વંદે તદગુણ લબ્ધ. એ ભગવાનનું સૂત્ર શું છે? હે પરમાત્મા, હે સદગુરુદેવ, હે સંત ધર્માત્માઓ, હું આપને વંદન કરું છું તે તમને મસ્કો મારવા માટે કરતો નથી. તમને શાતા ઉપજે એ પ્રાસંગિક છે. આપણે ગુરુની સેવા કરીએ, સંતોની સેવા કરીએ તો એમને શાતા ઉપજે એ પ્રાસંગિક છે. પણ એનાથી ખરું ફળ શું છે? આ આત્માને વૈયાવૃત્તિ નામનું મહાન અંતરતપ થાય છે. એ અંતરતપથી કરોડો અબજો કર્મો બળી જાય છે. નિયાણ રહિત કરવું છે કે આપણે ગુરુની સેવા કરીશું તો આપણું બહુ સારું. શું સારું થશે? મોક્ષ મળશે, એ સારું થશે. એમના ગુણો મારામાં પ્રગટ થશે. એ નિયાણું કરે તો ફળની પ્રાપ્તિ તો થાય, પણ સ્વર્ગાદીની થાય. જે ઈષ્ટ નથી, જે આપણું ધ્યેય નથી, ગંતવ્ય સ્થાન સ્વર્ગ નથી. જવું પડશે એ વાત જુદી, પણ એ ગંતવ્ય સ્થાન નથી. ગંતવ્ય સ્થાન તો મોક્ષ. 4 શબ્દો થયા. નિર્મળ અંતઃકરણથી આત્માનો વિચાર કરવો યોગ્ય છે. એટલે પહેલી કન્ડિશન એવી મૂકી, કોઈ કે હું ધ્યાન કરીને મોક્ષ જઈશ. જુઓ, આવું બધું અદેવ ને ગુરુ ને ધર્મ ને આ તીર્થયાત્રા ને દાન ને શીલ ને વ્રત ને નિયમ ને આવું બધું આત્માનો અનુભવ તે જ મોક્ષ માર્ગ છે. વાત તો સાચી છે, વાત તો સાચી છે, પણ જે નહીંથી વાત સાચી છે તે નહીંથી વાત સાચી. અનુભવ પોતે જ ત્રિતયાત્મક છે. ત્રિત્રયાત્મક તો સ્થૂળપણે કહેવાય. આત્માના અનુભવમાં શું હોય? આખા આત્માનો અનુભવ થાય. આપણે અલ્પજ્ઞ હોવાથી તે વખતે આપણને માત્ર અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય આનંદ જ અનુભવમાં આવે છે. પણ તે વખતે આત્માના અનંત ગુણો સમ્યક રૂપે પરિણમે છે. આપણા જ્ઞાનમાં ના આવે, સમ્યક દ્રષ્ટિના જ્ઞાનમાં પણ ના આવે, અને આચાર્યના જ્ઞાનમાં પણ ના આવે બધા. કારણ કે કોઈ પણ જીવ આત્માના બધા ગુણો જાણતો હોય નહીં. જે આત્માના બધા ગુણોને જાણતો હોય તે કેવડી જ હોય. પણ આત્માનો અનુભવ જ્યારે જ્ઞાની ધર્માત્મા કે મુનિરાજ કરે ત્યારે એમને શું થાય? ખબર કેવી રીતે પડે? આત્યંતિક અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય. તેને જાણે કેવી રીતે? તે વખતે તો નિર્વિકલ્પ પણ જાણે છે. જો વિકલ્પ થાય કે હું અત્યારે આનંદનો અનુભવ કરું છું તો અનુભવ છે નહીં. રિટ્રોસ્પેક્ટિવલી એ કન્ક્લુડ કર્યું. સ્વસંવેદનથી નક્કી થયું. એ સ્વસંવેદનના સમયે પણ સ્વસંવેદન જ્યારે થાય છે ત્યારે કોન્શિયસ માઇન્ડ કામ કરતું તો શું થાય છે? નિર્વિકલ્પ જ્ઞાન, નિર્વિકલ્પ અતિન્દ્રિય આનંદનો અનુભવ કરે છે. અને તે જ સમયે આત્માના અનંત ગુણો તે સમ્યક રૂપે અંશે પરિણમી જાય છે. એટલે સમ્યક્તની એવી એક વ્યાખ્યા કરી, સર્વગુણાંશ તે સમ્યક. શું વ્યાખ્યા કરી?
સર્વગુણાંશ તે સમ્યક. બસ હવે કન્ક્લુડ કરી નાખીએ. આનું આપણા જીવનમાં શું ચરિતાર્થ પણ શું, આનો ઉપયોગ શું? તો પહેલી સ્ટેપ 1, અંતઃકરણ નિર્મળ કરો. અંતઃકરણને નિર્મળ રાખો. અંતઃકરણ નિર્મળ થવા માટે જે કોઈ સાધન યોગ્ય લાગે તેનો સ્વીકાર કરીને સ્ટેપ 1માં અંતઃકરણને નિર્મળ કરો. હૃદયને નિર્મળ કરો, ભાવોને સારા કરો, ભાવોને પવિત્ર કરો. હું સાદી ભાષા બોલું છું. તમે વિદ્વાનો શું કહેશો? દેશના લબ્ધિ અને પ્રાયોગ્ય લબ્ધિનો પુરુષાર્થ કરો. હવે તમે વિદ્વાનો મોટી ભાષામાં બોલો તો એમાં કઈ અમને વાંધો. અમે સાદી ભાષામાં બોલીએ છીએ. અંશે જીતે નહીં પણ અભ્યાસે. અભ્યાસે ક્ષમાથી ક્રોધને, એટલે ક્રોધને બદલે ક્ષમા, અભિમાનને બદલે વિનય, માયાચારને બદલે સરળતા, લોભને બદલે સંતોષ અને ઉદારતા. આટલું નથી. મલિન તો આત્માને બધા ઘણા બધી મલિનતા છે. આ તો મુખ્ય કીધા, બીજા બધા ગણી લેવા. અને પહેલું, પોતે જ પોતાની ખોટી માન્યતા કરી, પોતાના સ્વરૂપની ખોટી માન્યતા કરી છે. તો એ ધીરે ધીરે જાય, એકદમ ન જાય. તો માટે પહેલું સ્ટેપ 1 શું કરવું? આપણા ભાવોને નિર્મળ કર્યા કરવાનો પુરુષાર્થ કરીએ તો જ પછી આપણે તે જ્ઞાનીની આજ્ઞાનું પાલન કરી શકીએ. એમ આત્મસિદ્ધિ કહે છે. આવે જાયે વે દશા સદગુરુ બોધ સુહાય, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. પછી આગળ એનું ફળ કહે છે, પણ નેગેટિવલી પણ કહે છે કે જ્યાં સુધી આવું નહીં થાય ત્યાં સુધી નહીં. દશા ન એવી જ્યાં સુધી જીવ લહે નહીં યોગ, મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર રોગ. નિર્મળ અંતઃકરણ, આત્માનો વિચાર કરવો. કઈ વસ્તુનો વિચાર થઈ શકે? જેને જાણી હોય એનો વિચાર થઈ શકે. માટે કરોડો ઉપાય કરીને પણ આત્માને જાણવો. એટલે મૂળ માર્ગમાં સાધના પદ્ધતિથી લીધું, એટલે છે દેહાદિથી ભિન્ન આત્માને ઉપયોગી સદા આવી એમ કીધું આચાર્ય ભગવાને. તો અહીં કથમપી મૃત્વા તત્વ કૌતૂહલી સંત. તત્વ એટલે તત્વનો રાજા ભગવાન આત્મા. આપણા બધાને જવાબ આપે આપણા પ્રશ્ન. આપણે આ બધી આર્ગ્યુમેન્ટ કરી ભગવાનને કહીએ છીએ, સાહેબ હજારો બાના કાઢીને કહીએ કે સાહેબ એ વાત રહેવા દો, મને સત્સંગનો કે સ્વાધ્યાયનું કે આત્માને જાણવાનું કંઈ કહેશો નહીં. મારે આટલા લાખો કરોડો કામ છે ને એમાં તમે વળી આ કામ પાછું અંદરમાં બીજું ક્યાં નાખ્યું? અમે તો હે ભાઈ, હે વત્સ, જેથી તને શાંતિ મળે, તને આનંદની પ્રાપ્તિ થાય, તારો મનુષ્ય બહુ સફળ થાય, એ અમે કહીએ છીએ. માનવું ન માનવું એમાં કઈ અમારો અધિકાર નથી. માટે આત્માને જાણવો અને આત્માને નો વિચાર કરવો. વિચાર કરવો હોય તો પહેલા જાણવો જોઈએ, પછી જ એનો વિચાર થઈ શકે. વિશેષપણે તે દિશામાં ચરવું. વિશેષપણે તે દિશામાં, તે પદાર્થ સંબંધીના જ્ઞાનમાં, ગુણ દોષના વિચારમાં પોતાના ચિત્તને જોડવું. અંતઃકરણ છે ને, યોગ્ય છે. તું આત્માર્થી છો, જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે,
ને ત્યાં ત્યાં તે આચરે તો આત્માથી જન યોગ્ય શબ્દ ગહન ગંભીર છે. અત્યારે ડિટેલમાં જતા ભગવાનની આજ્ઞા છે. આચાર્યની, ગુરુદેવની, સંતોની અનુભવ વાણીમાં આ આજ્ઞા આવી છે. આ આજ્ઞા જે જીવ પાળે આ કન્ડિશન સહિત તો અવશ્ય એનું કલ્યાણ થાય. આણાએ ધમ્મો, આણાએ તમ. એટલે સાધના કરવી તે સાધના નથી, પણ જ્ઞાનીની આજ્ઞાને અનુસરવું તે સાધના છે. નિશ્ચય સાધના, વ્યવહાર સાધના. સાધના કરવી તે સાધના નથી, પણ જ્ઞાનીની આજ્ઞા અનુસાર શક્તિ છુપાવ્યા વગર શરીરની પ્રવૃત્તિ, વચનની પ્રવૃત્તિ, મનની પ્રવૃત્તિ એટલે વિચાર અને અભિપ્રાયની પ્રવૃત્તિ, આ ચારેયને એ દિશામાં લઈ જવા. અનુસરવું, જાગૃતિપૂર્વક અનુસરવું. સમજણ ન પડે તો પણ એમને પૂછવું, પણ એક વાર તો અનુસરવું. પછી રાતના પૂછવું કે તમે આવું મને કેમ કીધું, તો એનું સમાધાન જેટલું મળશે તેટલું મળશે. કદાચ ન પણ મળે, તારી યોગ્યતા ન હોય તો કે આપણે કોઈક દિવસ વિચારીશું. કારણ કે અકાળે જીવને બોધ આપવાથી એને મિથ્યા આગ્રહ અને મિથ્યા વિકલ્પો ઉપજે. મને આવું કીધું, મને આવું કીધું, એટલે જ્ઞાની ઓછું કરે. બહુ આગ્રહ કરે તો એવી કથાનક આવે છે કે રમણ મહર્ષિના આશ્રમમાં પેલા કલેક્ટર ગયા ને એમણે કીધું કે સાહેબ મને તમે બહુ મોટા જ્ઞાની છો તો મને આત્માનો બોધ. કે ભાઈ આત્માનો બોધ તો તમને યોગ્ય સમયે મળીશું ત્યારે કરીશું, અત્યારે જે એની ચર્યા છે તે પાળો. ચર્યા તો એવી હતી કે ઝાડુથી સાફ કરવાનો. કલેક્ટર સાહેબ કે છે તમારા સંતને કહી દેજો મારે ઘેર તો 10 નોકરો છે, હું આવું કઈ કરવું? આ રાખવું છે અને આત્મજ્ઞાન જોઈએ છે. ભગવાન કહે છે ન ભૂતો ન ભવિષ્યતિ, ન ભૂતો ન ભવિષ્યતિ. કેટલામો મુદ્દો? 11મો મુદ્દો. પત્રાંગ 200 નો 11મો મુદ્દો. ત્યાં ભલે થોડુંક સ્વીપિંગ સ્ટેટમેન્ટ કર્યું છે. શું? જે વિષય હોય એને પ્રતિપાદન કરવા માટે 263મું પાનું છે આમાં, આ આવૃત્તિમાં. અનંતકાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન. બે એક્સ્ટ્રીમ્સ લીધા, બે એક્સ્ટ્રીમ્સ લીધા. ત્યાં અનંતકાળ લીધો, અનંતકાળ પુરુષાર્થ કર એ નહીં મળે. અને આ બાજુ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે માત્ર અંતર્મુહૂર્તની અંદર કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા. તો સાધના તે સાધના નથી, પણ જ્ઞાનીની આજ્ઞાને સમજીને તેમના અભિપ્રાય પ્રમાણે પોતાના જીવનને ગોઠવવું અને જીવનની પ્રવૃત્તિ કરવી, તે ક્રમે કરીને મોક્ષ માર્ગની સિદ્ધિનું કારણ છે. प्रश्न हो तो पूछिए, नहीं तो टाइम होने को आया है. मैंने दोष, डाग, એટલે નિર્મળ 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 નો અર્થ આપણે એટલા માટે કર્યો શુદ્ધ, સર્વથા શુદ્ધ ન ગણવો,
વિશુદ્ધ ગણવું. જો સર્વથા શુદ્ધ હોય તો મોક્ષનો પુરુષાર્થ કરવાની જરૂર છે જ નહીં. સર્વથા નિર્મળ પર્યાય કોની હોય? 12મા ગુણ. એ જો મળી ગયું હોય તો મોક્ષનો પુરુષાર્થ હોય? આત્માનો વિચાર કરે? ભગવાન આત્માનો વિચાર ન કરે. અને મહારાજ મુનિરાજ હોય છદ્મસ્થ વીતરાગ, એ પણ વિચાર કરતા નથી, કારણ કે વિતરાગ થઈ ગયા છે. વિચાર કરવો એ રાગ છે. આત્માનો વિચાર કરવો એ ભલે શુદ્ધ સન્મુખતાનો રાગ છે, પણ એ પણ એવો વિકલ્પ એમને હોતો 7મેથી જ નથી. પછી ત્યાં 13, 12માની ક્યાં વાત? 7મે વિચાર કરે આત્માનો વિચાર ન કરે. પણ કેવળ જ્ઞાની જાણે છે કે વિચાર કરે છે. કેવળ જ્ઞાનની અપેક્ષા એ વિચાર છે, પણ આપણી અપેક્ષા એ વિચાર નિર્વિકલ્પ નિર્વિચારક સ્થિતિ છે. નિર્મળ અંતકરણથી, એટલે કષાયની ઉપશાંતતા ઉત્તમ પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્યમતિમાન. પછી આ બ્રહ્મચર્યનો વિષય છે. એટલે બ્રહ્મચર્ય એકલું એવું નથી. એકલા બ્રહ્મચર્યથી કે આત્મા નિર્મળ થતો નથી. બધાય દુર્ગુણો કેટલાય છે, એ બધાય એમાં બ્રહ્મચર્ય એ અઘરું વ્રત છે. પહેલું વ્રત કયું? અહિંસા. અને અઘરું વ્રત કયું? બ્રહ્મચર્ય. વ્રતમાં 2 રાજા છે. પહેલું વ્રત કયું? અહિંસા. અને અઘરું વ્રત કયું? બ્રહ્મચર્ય. બધાનું પાલન કરવું, જેટલું થાય તેટલું કરવું, એવો પ્રયત્ન કરવો, વ્રત પાલન કરવું, એની ભાવના, એ આત્મા નિર્મળ થઈ ગયો. એટલે શું થયું? કષાય ઘટવા ઓછા થયા. એટલા માત્રથી મોક્ષ ન થાય. એટલું અંતઃકરણ નિર્મળ કરે તો, એટલે એકલા કષાય બંધ કરે તો મોક્ષ ન થાય. જ્યાં કોઈ કષાયનો પ્રવેશ નથી એવો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન આત્મા તે ગુરુદેવના બોધથી જાણીને તેમાં પોતાનો ઉપયોગ લગાવે અને એમાં જો સ્થિર થાય તો મોક્ષમાં નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટે. કષાયની મંદતા અને આત્મ શુદ્ધાત્માનો પરિચય. શ્રદ્ધા, લક્ષ, વારંવાર દ્રષ્ટિ, વારંવાર લક્ષ, અને પછી સ્થિરતાનો પુરુષાર્થ. એમ કરતા કરતા અહીંયા જે આત્માનો વિચાર કર્યો છે એ નીચે લખ્યું છે ગુપ્ત ચમત્કાર. એટલે ગુપ્ત ચમત્કારમાં મુખ્યપણે આત્મ દ્રવ્ય લેવું. મુખ્યપણે આત્મ, દરેકને વિકારનો અનુભવ છે, પણ નિર્વિકારનો અનુભવ કોઈને નથી. એટલું નહીં, માનતા જ નથી. જગતમાં કોઈને કે ભાઈ આત્મા, તમે આત્મા છો, કે ભાઈ હશે એમાં મારે શું? એટલે પછી આશ્ચર્ય કરે છે. ઘટપટ આદિ જાણતું તેથી તેને માન, પણ જાણનાર તે માન નહીં કહીએ કેવું. ને આત્માની શંકા કરે આત્મા પોતે આ, પણ શંકા નો કરનાર તે અચરજ એ. જેમાં શંકા ઉપજી એ તું છે. શંકા એ તારો સ્વભાવ નથી. શંકા એ તો તારો દોષ છે. શંકા એ આપણો દોષ છે. શંકા આત્માનો સ્વભાવ નથી. પણ શંકા ઉપજે છે ક્યાં? આત્મામાં જ ઉપજે છે. આત્માની અવસ્થામાં ઉપજે છે. તો ગુપ્ત ચમત્કાર એટલે એ આત્મ દ્રવ્ય તરફ શુદ્ધ, એટલે કે નિર્મળ પર્યાયને, એટલે કે પ્રાયોગ્યતા લબ્ધિ યુક્ત આત્માની વિચારધારાને જ્ઞાયક પ્રત્યે લઈ જતા સ્થિરતા થાય થોડીક, ત્યારે અધઃકરણના ભાવ, પછી આગળ જાય તો પછી અપૂર્વકરણને, અનિવૃત્તિકરણને એનો અંત આવે ત્યાં આગળ મોહ ગ્રંથિનો
ભેદ થઈ જાય અને ભગવાન ચૈતન્ય દેવ પ્રગટે છે. પર્યાય ભગવાન ચૈતન્ય દેવનો આવિર્ભાવ થાય. હો ગયા. The main castle is one. ગઢાલા પણ સિંહ ગેલા આવે છે ને બધું તાનાજીનું. મુખ્ય ગઢ જીતાઈ ગયો. હજુ આગળ બીજા ગઢ જીતવાના બાકી છે, પણ જીતાશે. કારણ કે પછી એને જ્ઞાન અને વૈરાગ્યની શક્તિ પ્રગટ થઈ ગઈ. જ્ઞાન વૈરાગ્યની શક્તિ પ્રગટ હોય તો એ જીવ પછી અનંત સંસાર બાજુ જાય. તો આ પ્રમાણે આપણને મહાપુરુષો નિશ્ચય નહીંથી અહીંયા અને વ્યવહાર નહીંથી બંને કીધું. શુદ્ધ અંતઃકરણ તે વ્યવહાર છે. કષાયને ઉપશાંત કરવા, વિષય અને કષાયની પ્રવૃત્તિને ઘટાડે. જ્યારે જેણે આવું સ્વીકાર્યું તે કોણ એવું કહે છે? હે ભગવાન, હું મેં તમારા અમૂલ્ય વચનોને લક્ષ્યમાં લીધા, ભૂલ્યો, આછડ્યો, રઝળ્યો, અનંત સંસારની વિટંબણામાં પડ્યો. આપણે એવું કઈ માનતા નથી. અંદરમાં આમ બોલીએ જ ખરા, હે ભગવાન તમારા સ્વામી છે. તમારી કોઈ વાત હું માનું, દીકરા કહે તેમ કરવાનું, એની બા કહે તેમ કરવાનું, ને નાતવાળા કહે તેમ કરવાનું. તમે કોઈ એવું કઈ હું કરું, એવી રીતે હું મારું જીવન બનાવું નહીં. સામાન્ય વાત. એટલે સુધી પહોંચો ત્યાં પાછળ સૂક્ષ્મ પ્રોસેસ છે. કેટલા સ્વરૂપનો પ્રકાશ થયો? ચોથા ગુણસ્થાને યોગ્ય આત્માનો પ્રકાશ થયો. પાંચમા ગુણસ્થાનનો થયો. છઠ્ઠા ગુણસ્થાને, સાતમા ગુણસ્થાનનો. પૂરો પ્રકાશ તો જયારે 12મા ગુણસ્થાને જાય એમ કહો. 12મું અને 13મું એક જ છે આપણા માટે. 12મું અને 13મું આપણા માટે એક છે. કેવળ જ્ઞાનીએ જુદું જોયું છે. ક્ષીણમોહ કે પછી સાહેબ શું કરવાનું? કઈ નહીં કરવાનું. ક્ષીણમોહને પુરુષાર્થ કરવાનો. હવે મોહની ફરીથી ઉપજે ખરું? ઉપશાંત મોહ થયું હોય તો ઉપજે, પણ ક્ષીણ મોહ થયું હોય તો કેટલામી સ્તુતિ? સમય સાંજની. ઇતિ સ્તુતિ તૃતીયા. સ્તુતિ એકા તે ઇન્દ્રિય, સ્તુતિ એક દ્વિતીયા ઉપશાંત મોહ, અને સ્તુતિ તૃતીયા ક્ષીણ મોહ. અંતવંગળ. ધ્યાતા ધ્યાન ધ્યેયગત કામ, હું સેવકને હું છું સ્વામ. ધ્યાતા ધ્યાન ધ્યેયગત કામ, હું સેવકને હું છું સ્વામ. સદગુરુ પરમ કૃપાળુ ત્રિલોકનાથ સબ સંતન કી આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર